ઉદાહરણ 9 ને શ્રી ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પાસે તારીખ 1/4/2007 રોજ 12% ઓઇલ બોન્ડ હતા કે જેની દાર્શનિક કિંમત ₹5 લાખ તથા પડતર કિંમત ₹4,75,000 હતી. વ્યાજ દર વર્ષે 30મી જૂન તથા 31મી ડિસેમ્બરે ચૂકવાય છે. બરાબર છે. એ ઉપરાંત ખરીદી વેચાણની તારીખ પણ આપેલી છે. તો પહેલાં તો 30મી જૂન અને 31 ડિસેમ્બર છે. બરાબર છે. અને બીજું આપણું શરૂઆતમાં 1/8/2017 અહીં અંદર જે તમારે કોષ્ટકની અંદર તારીખ આપેલી છે એમાં તમારે 30 જૂન અને 31 ડિસેમ્બર મૂકવી હોય તો ક્યાં મુકાય? પહેલાંની અંદર જે તારીખ આપેલી છે ને એ લખીએ. થોડી જગ્યા સ્ટાર્ટિંગમાં છોડું અને પહેલાં તારીખ લખું છું 1/8/17. પાછી થોડી જગ્યા રાખીને લખું છું આમાં 9 એક જ મહિનામાં ફેર છે એટલે વધારે જગ્યા નથી રાખતો. 1/9/17 પછી પાછી 1/12/17 છે. પછી 1/3/18 છે. 12 13 1 2 3 એટલે 1/3/18. હવે આપણે પેલી વ્યાજની તારીખો વચ્ચે ઘુસાડીએ. કઈ કઈ તારીખ છે? 1/4/2017 1/4/2017 છે, 7 નથી, ધ્યાન આપજો. નહીં, એ 7 જ લાગે છે પણ એ તો ત્યાર પછી એ ફેરફાર થયો હશે. 30મી જૂન. 30મી જૂન ક્યાં આવશે? 30મી જૂન 30/6 એટલે આગળ આવશે સ્ટાર્ટિંગમાં 30/6 એ બી 17મો મહિનો જ હશે. અને 31 ડિસેમ્બર. 31 ડિસેમ્બર ક્યાં આવશે? 1/12 પછી આવશે. તો આ બે વ્યાજની તારીખો છે એને હું રાઉન્ડ કરી દઉં છું. ઓકે. અને 1/4/2017 1/4/2017 ક્યાં આવશે? એ બી એની પહેલાં આવશે. એની પણ પહેલાં આવશે 1/4/17 એટલે શરૂઆતની બાકી 1/4/2017 થી ગણાશે. અને મહિનો વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2018 પૂરું થશે. એટલે 31/3/2018 છેલ્લે લખી દઉં. હવે આના પહેલાં કઈ વ્યાજની તારીખ હશે? આપણે હજુ એક આગળ તારીખ આવી એના પહેલાં વ્યાજની તારીખ કઈ હશે? 1/4/17ની પહેલાં એ પણ લખવી પડશે. તો 1/4/17 પહેલાં વ્યાજની કઈ તારીખ હશે? 31 ડિસેમ્બર. તો આપણે 31 ડિસેમ્બર તો લખી નાખીએ પણ મહિનો વર્ષ કયું હશે? 16 હશે. બરાબર ને? તો આ તમારી બધી તારીખો આવી ગઈ એટલે તમને બધા સ્ટેપ ખબર પડી ગયા કે આટલા સ્ટેપ આપણે કરવાના છે. ઓકે, ચલો હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો પહેલી તારીખ છે 31/12/2016 એ આપણે લખીએ. અને સોરી, એ નહીં લખવાની, વ્યાજની તારીખ નથી લખવાની પણ આપણે એના પછી જે 1/4/2017 છે એ લખવાનું છે. તો 1/4/2017 શું છે? તો કે 1/4/2017 તો શરૂઆતની બાકી છે. અને શરૂની બાકી હોય એટલે બે વસ્તુ હોય. એક તો મૂળ કિંમત અને દાર્શનિક કિંમત. બરાબર. તો મૂળ કિંમત 5 લાખના રોકાણો છે જેની દાર્શનિક કિંમત પડતર કિંમત 4,75,000 છે. બરાબર છે. અને વ્યાજ બીજી વસ્તુ આની અંદર હોય વ્યાજ. તો વ્યાજ છે શરૂઆતની બાકીમાં. તો આપણે એના પછી એના પહેલાં છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું એ ગણવાનું. અને પહેલાં છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું ત્યારથી આજ તારીખ સુધીનું ચડેલ વ્યાજ કહેવાય. શું કહેવાય? ચડેલ વ્યાજ. તો ચડેલ વ્યાજ કેટલું થશે? કેટલા પર ગણાય? તો કે દાર્શનિક કિંમત પર ગણાય. 5 લાખ દાર્શનિક કિંમત છે. કેટલા ટકાના રોકાણો છે? 12% છે. બોન્ડ છે ને એટલે ટકાવારી વધારે છે. 12% ગુણ્યા કેટલા મહિનાનું ગણવાનું છે? તો કે જે તારીખ છે, જે તારીખની આપણે ગણતરી કરીએ છીએ એના પહેલાં કઈ છેલ્લે ક્યારે વ્યાજ ચૂકવાયું હતું? તો કે 31/12 ચૂકવાયું હતું. હે ને? 31/12 ચૂકવાયું ને? તો 31/12 થી 1/4 સુધીના કેટલા મહિના થશે? તો કે 12મો મહિનો તો નહીં ગણાશે કારણ કે 31 તારીખ આવી ગઈ. પછી પહેલો ગણાશે, બીજો ગણાશે ને ત્રીજો ગણાશે. ચોથો નહીં ગણાય કે પહેલી તારીખ છે એટલે 3 મહિનાનું વ્યાજ ગણાશે. 3 મહિનાનું એટલે ગુણ્યા 3/12 કરો જોઈએ એટલે કેટલું વ્યાજ આવે છે? 12 ઉડી ગયા, 5 તરી 15. કેટલા આવશે? 15,000. 15,000 થશે. હા. ઓકે, પહેલી ગણતરી પતી ગઈ. ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 30/6/2017 તો વ્યાજની તારીખ છે. અને વ્યાજની તારીખે શું થાય? વ્યાજ મળે આપણને. તો 30/6/17 પણ કેટલું વ્યાજ મળે? તો જેટલા આપણે રોકાણ હોય તેના પર વ્યાજ મળે. તો અહીંયા ઉપર હેડિંગ આપી દઉં છું મળેલ વ્યાજ. અને પણ કેટલા રોકાણો હતા અત્યાર સુધીમાં? આપણી પાસે તો 5 લાખ જ હતા. એમાંથી કોઈ ખરીદ્યા નથી કે વેચ્યા નથી. એટલે 5 લાખ પર વ્યાજ મળશે.
તો 5 લાખ પર કેટલું વ્યાજ મળશે? 5 લાખ પર કેટલું વ્યાજ મળશે? તો કે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 12% લેખે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? તો કે 31/12/2016 ગણાયું હતું. ત્યાર પછીની અત્યારની તારીખ સુધીનું કેટલું થશે? 12 પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે 6 મહિનાનું વ્યાજ ગણાશે. બરાબર છે. 30,000 થશે વ્યાજ. જો પેલું 15,000 વ્યાજ આપણે ચૂકવવાનું ચડેલું વ્યાજ છે અને 30,000 વ્યાજ આપણને મળ્યું. બરાબર, 15,000 મળવાનું બાકી હતું ને 30,000 મળ્યું, એટલે 15,000 ત્યાર પછીના 3 મહિનાનું પણ થશે. એ 15,000 ગયા વર્ષનું ગણાય ને આ 30,000 મળે એમાં ગયા વર્ષનું 15,000 ગણાય અને ચાલુ વર્ષનું 15,000 ગણાય. બરાબર છે. ચલો, ત્યાર પછીની કઈ તારીખ છે? 1/8/2017. તો 1/8/2017 ગણતરી કરીએ. 1/8/17. ચલો, 1/8/17 પહેલા કઈ તારીખ? પહેલા તો આપણે જોવાનું કે 1/8/2017 થાય છે શું? તો 1/8/2017 પ્રશ્નમાં આપેલું છે કે 5 લાખના દાર્શનિક કિંમતના રોકાણો 96 ના ભાવે વ્યાજ સહિત ખરીદ્યા હતા. હે ને? તો આપણે પહેલા તો અહીંયા ઉપર શું કરીએ છીએ? એની કિંમત લખી દઈએ છીએ. દાર્શનિક કિંમત 96 ના ભાવે ખરીદ્યા એટલે આપણે શું કરશું? 96 ના ભાવે ખરીદ્યા એટલે ઉપર પહેલા હેડિંગ આપી દઈએ, વ્યાજ સહિત ખરીદી. અને 96 ના ભાવે ખરીદ્યા એટલે શું કરવાનું? 5 લાખ. સોદા કિંમત કેટલી થઈ? 5 લાખ ગુણ્યા 96/100 કેટલા થશે? 5 લાખ ગુણ્યા 96/100 કેટલા થશે? 4,80,000. વેરી ગુડ. 4,80,000. પણ આ દાખલાની અંદર દલાલી પણ છે. દલાલીમાં શું થાય? ખરીદીએ તો મિલકતની કિંમતમાં વધારો થાય. કોઈ પણ મિલકત ખરીદીએ એટલે તેના પર લાગતો ખર્ચ મિલકતની કિંમતમાં વધારો કરે, એટલે ખરીદીમાં એ વસ્તુ ઉમેરવી પડે ને. ચલો, તો પ્લસ દલાલી. તો દલાલી કેટલી થશે? 4,80,000 પ્લસ દલાલી કેટલી થશે? કેટલા ટકા કીધેલી છે? બજાર કિંમતના 1% કીધી છે. તો બજાર કિંમત એટલે 96 નો ભાવ છે એના 1% એટલે 4,80,000 ના 1% એટલે 4,800 થશે. હા ને? એ પેલા પ્લસ કરી જ દેવાના. કારણ કે આપણને તો મોંઘું પડ્યું. અને 4,84,800 એમાંથી વ્યાજ બાદ કરવાનું. આ આપણી પડતર કિંમત નથી થઈ હજુ. નોર્મલી પડતર કિંમત આવી જાય પણ વ્યાજ સહિત ખરીદી છે એટલે વ્યાજ અલગ છૂટું પાડવું પડશે આમાંથી. તો આમાંથી વ્યાજ છૂટું પાડીએ તો વ્યાજ કેટલું ગણાશે? તો કે પાછું આપણે જ જોવાનું છેલ્લે કઈ તારીખ ગણાઈ હતી? તો કે મૂળ કિંમત 5 લાખ છે એના પર જ વ્યાજ ગણવાનું. અને આપણી હાલની તારીખ સુધીમાં છેલ્લે કે એના પહેલા હાલની તારીખની પહેલાની કઈ તારીખ છે કે જ્યારે વ્યાજ મળ્યું હતું? તો હાલની તારીખ આપણી 1/8/2017 છે. ઉપર જુઓ. અને છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું હતું? 30/6. તો કેટલા મહિના થયા? તો 6મો નહીં ગણાશે, 7મો ગણાશે, 8મો નહીં ગણાશે. એક જ મહિનો થયો. તો 1 મહિનાનું વ્યાજ પણ ગણવું પડે. ગુણ્યા કેટલા ટકા લેખે છે? 12% લેખે છે. અને 1 મહિનાનો એટલે 1/12. તો કેટલા થશે? 5,000 થશે વ્યાજના. વ્યાજના બાદ કરી દેવાના, કારણ કે વ્યાજ સહિત છે એમાંથી વ્યાજ છૂટું પાડવું પડે. વ્યાજ છૂટું પાડે તો આપણને સાચી કિંમત મળે. કેટલા થશે? 4,79,800. એમ આઈ રાઈટ ઓર રોંગ? બરાબર છે. બાદબાક 4,84,800 માંથી 5,000 બાદ કરો. કેટલા આવે છે? 5,000 બાદ કરો 79,800. બરાબર છે. ચાલો, હજુ આપણે જોઈએ ત્યાર પછી કઈ તારીખ છે? 1/9/2017. ખરીદી કરીએ તો કઈ ટેન્શન નથી, પણ વેચાણ કરવાનું છે આ વખતે. વેચાણ કરીએ એટલે પાછી આપણી ટેન્શન વધી જાય. હે ને? 1/9/2017. બરાબર છે. તો 1/9/2017 નીચે લખું છું. પણ શું છે આ વખતે? બાજુમાં જ લખું છું, નહીં તો જગ્યા નહીં મળશે. બરાબર છે. હા, વેચાણો એટલે બે વસ્તુ ગણવાની. વેચાણની તો ગણતરી કરવાની પ્લસ નફા કે ખોટની પણ, એટલે કે પડતર કિંમતની ગણતરી કરવાની. અહીંયા તો આપણી પડતર કિંમત ગણાઈ ગઈ, પણ ત્યાંમાં વેચેલ માલની પડતર કિંમતની ગણતરી અલગ રીતે કરવી પડે. બરાબર છે. ચલો, તો આ આપણી પડતર કિંમત. ઓકે, હવે વેચ્યો છે માલ વેચીએ એટલે કઈ તારીખે વેચીએ છીએ? પહેલા 1/9/17.
1/9/2017 વેચીએ છીએ, ધ્યાન આપજો બરાબર હે ને. એટલે ઉપર પહેલાં લખી દઈએ કે શું કરીએ છીએ, એટલે એની મૂળ કિંમત કેટલી છે, 1/9/2017 જે વેચીએ છીએ તેની કિંમત કેટલી આપેલી છે, દાર્શનિક કિંમત કેટલી આપેલી છે, 3 લાખ આપેલી છે હે ને. 3 લાખ આપેલી એ ઉપર લખી જ દેવાનું, એટલે વ્યાજ ગણવામાં ખબર પડે, વ્યાજ એના પર જ ગણાય. પરંતુ એનો ભાવ કેટલો છે, તો કે 3 લાખ ગુણ્યા 95 ના ભાવે, એટલે ગુણ્યા 95/100 હે ને. એટલે કેટલા થશે, 3 લાખ ગુણ્યા 95 ના છેદ 2,85,000 થાય છે. ઓકે ચલો શાબાશ. હવે આની અંદર વ્યાજ બાદ છે, એટલે આની અંદર વ્યાજ છૂટું પાડવાની જરૂર નથી, પણ ગણતરી તો કરવી જ પડશે વ્યાજની, એવું નહીં કે ગણતરી નહીં કરવી પડે. પણ એ બધું પછી પહેલાં આપણે દલાલીની ગણતરી કરવાની. અહીંયા આપણે વેચાણ કરીએ છીએ, વેચાણ કરીએ એટલે આપણને 2,85,000 રૂપિયા મળશે, પણ એમાંથી આપણે દલાલીના ચૂકવીશું. આ 2,85,000 આપણને મળશે, પણ દલાલીને આપણે એમાંથી ચૂકવીશું નહીં. આપણે એમાંથી ચૂકવીશું, વાત સાચી, પરંતુ આપણે ચૂકવવાની જરૂર જ નહીં પડે, પહેલાં ભાઈ કાપી લેશે. ઓનલાઈન જ્યારે ખરીદ વેચાણ થતું હોય ને રોકાણનું, તો એમાંથી દલાલીના કપાઈને જ આપણા હાથમાં આવે હે ને. એટલે આપણે અહીંયા દલાલી ખર્ચ આપણે બાદ કરવો પડે. ખરીદતી વખતે કોઈ પણ ખર્ચ ઉમેરવાનો અને વેચાણ કરતી વખતે કોઈ પણ ખર્ચ બાદ કરવાનો હે ને. પૈસા કેટલા આવશે, ઓછા આવશે આપણી પાસે, તો દલાલીના એટલા ઓછા આવશે. તો દલાલીના કેટલા ઓછા આવશે, તો કે કેટલા ટકા છે, 1% પ્રમાણે, બજાર કિંમતના 1%. તો બજાર કિંમત કેટલા છે, બજાર કિંમત કેટલી છે, 2,85,000 જે આપેલી છે તે હે ને, એના 1% એટલે 2,850 થશે. બાદ કરો, બાદ કરો, જોઈએ કેટલા આવે છે મને કહો. બાદ કરો જોઈએ. 2,82,150 હે ને. આટલા આપણને આટલા પૈસા મળશે, પણ આટલા પૈસા તો મળશે પ્લસ વ્યાજ. આ તો આપણને રોકાણના મળશે, અહીંયા વ્યાજ બાદ કીધું છે, એટલે વ્યાજના અલગથી મળશે, વ્યાજના અલગથી મળશે. રોકાણો છે બરાબર, તો વ્યાજના કેટલા મળશે અલગથી, તો વ્યાજના કેટલા મળશે, તો કે ગણતરી કરીએ. હા એ જ છે રીત, એમાં કોઈ ખરેખર ગઈકાલે મેં તમને સમજાવેલું, એટલા માટે મેં આગળ પાછળ તમે લોકોએ કરી નાખેલું. પરંતુ દલાલી પહેલાં જ ગણતરી કરી લેવાની, એટલે એમાં ભૂલ ના થાય. ગઈકાલે તમારી ભૂલ થતી હતી ને, એનું કારણ એ જ હતું કે તમે પહેલાં વ્યાજ ગણી લેતા હતા, પછી દલાલી કરતા હતા હે ને. ખરેખર તમે વ્યાજ પ્લસ કે માઇનસ કરીને પછી પેલી મૂળ કિંમત પર દલાલી કરતા હતા. એના કરતાં તમારે વ્યાજને પેલું છૂટું જ ગણી દેવાનું, બરાબર. દલાલીની ગણતરી પહેલાં જ કરી દેવાની. ઓકે હા, તો જ સાચું પડશે, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. હવે વ્યાજ જે છે, વ્યાજને આપણે અલગથી લખવાનું છે, એ તો અલગ જ ટોપિક છે વ્યાજનો, બરાબર છે. વ્યાજ સહિત કીધું હોય તો અલગ કરવું પડે, બાકી એને ખાલી ગણતરી કરીને મૂકી દેવાનું. 3 લાખ પર કેટલા ટકા, 3 લાખ પર કેટલા ટકા, કેટલા ટકા છે, 12%. હા ને. કેટલા મહિનાનું, તો કે આપણી તારીખ કઈ છે, 1/9/2017, એટલે 1/9/2017 પહેલાં ક્યારે વ્યાજ ગણાયું હતું, ક્યારે વ્યાજ ગણાયું હતું, એના પહેલાં કોઈ જવાબ આપો મને. 1/9/2017 પહેલાં ક્યારે વ્યાજ ગણાયું હતું, 30/6 ગણાયું હતું. હા, ત્યારથી આજ સુધીની તારીખ, એટલે કે મહિના, કેટલા મહિના થયા ગણો. એટલે 6 તો ગણાશે નહીં, 7મો ગણાશે, 8મો ગણાશે, 9મો નહીં ગણાશે, પહેલી તારીખ છે એટલે 2 મહિના થયા. એટલે ગુણ્યા 2/12 હે ને, ગુણ્યા 2/12 એટલે કેટલા થશે, 6,000 થશે ને, કે 12 તો ઉડી જશે. હવે અહીંયા કંઈ સરવાળો કરવાની ખરેખર જરૂર નથી, અહીંયા સરવાળો કરવાની કોઈ જરૂર નથી હા ને. વ્યાજ બાદ હોય તો સરવાળો કરવાની કંઈ જરૂર નથી, પણ વ્યાજ સહિત હોય તો એને છૂટું પાડવું પડે, એટલા માટે બાદબાકી કરવી પડે. ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ તારીખ પર જઈશું કે હજુ કોઈ ગણતરી બાકી, નેક્સ્ટ તારીખ પર જઈશું કે હજુ કોઈ ગણતરી બાકી, નહીં હજુ એક ગણતરી બાકી. જ્યારે પણ વેચાણ કરીએ ત્યારે નફો કે ખોટ શોધવો પડે હા ને. ચલો તો આપણે જોઈએ, આ 3 લાખના રોકાણો આપણે વેચીએ છીએ, તો કેમાંથી વેચીએ છીએ, 5 લાખના આપણી પાસે પહેલાં પડેલા એમાંથી, કે 5 લાખની આ ખરીદી કરી એમાંથી, કેમાંથી આ 3 લાખના રોકાણો વેચાશે, આપણે જે ખરીદી કરી હોય એમાંથી નહીં.
અંદર ફીફો પદ્ધતિએ ગણવાનું છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પહેલા પડેલા હતા ને 5 લાખના, એ ફર્સ્ટ ઇન થયેલા છે, એટલે એને પહેલા આઉટ કરવાના, એટલે એને પહેલા વેચવાના, એટલે 5 લાખમાંથી 3 લાખ વેચાયા. બરાબર છે? 5 લાખમાંથી 3 લાખ વેચાયા. બરાબર છે? ક્લિયર? ચલો, અહીંયા તો આપણને પડતર કિંમત મળી ગઈ હે ને. વ્યાજ પ્લસ નહીં કરવાનું, પણ પહેલામાં વ્યાજ બાદ કરીએ ત્યારે પડતર કિંમત મળે. ઓકે, ચલો આગળ જોઈએ. તો 5 લાખમાંથી 3 લાખ વેચાયા, એનો અર્થ એમ થયો કે 5 લાખની કિંમત કેટલી હતી પડતર કિંમત? આ ખરેખર આપણી પડતર કિંમત નથી, આપણી સાચી પડતર કિંમતનો પહેલામાંથી મળશે હે ને. તો 5 લાખની પડતર કિંમત કેટલી હતી? 4,75,000 હતી હે ને. તો આપણે જે હાલમાં 3 લાખ વેચ્યા છે, તો 3 લાખની પડતર કિંમત કેટલી થશે? આ હિસાબે 3 લાખની પડતર કિંમત કેટલી થશે? 3 લાખ ગુણ્યા 4,75,000 ભાગ્યા 5 લાખ. 3 લાખ ગુણ્યા 4,75,000 ભાગ્યા 5 લાખ. 2,85,000. કેટલા? 2,85,000. 2,85,000. 2,85,000. 2,85,000 ને? ઓકે, તો 2,85,000 આપણી પડતર કિંમત આવી. આપણી પડતર કિંમત. આપણી ખરેખર પડતર કિંમત ના કહેવાય. આ પડતર કિંમત આપણી કેટલી? 2,85,000. અને આપણે વેચાણ કિંમત કેટલા? આ વેચાણ કિંમત કહેવાય. અને વેચાણ કિંમત કેટલી થઈ? વેચ્યા કેટલામાં? તો કે 2 લાખ. ખરેખર આપણે વેચ્યા તો પૈસા કેટલા આવ્યા? તો 2,82,150 આવ્યા હે ને. તો આપણને નફો થયો કે ખોટ ગઈ? 2,85,000ના રોકાણો 2,82,150માં વેચી દીધા, તો આપણને નફો થયો કે ખોટ ગઈ? ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ? 2,850. 2,850. અને ખોટ નફા નુકસાન ખાતે શું થાય? ખોટ નફા નુકસાન ખાતે ઉધાર થાય, એટલે કે રોકાણો ખાતે જમા થાય. ક્લિયર થયું? નફા નુકસાન ખાતે ઉધાર એટલે રોકાણ ખાતે જમા કરવાનું. ત્યાર પછીની કઈ તારીખ છે? ત્યાર પછીની કઈ તારીખ છે? હવે તારીખ બદલાશે. ત્યાર પછીની કઈ તારીખ છે? 1/12/2017 રોજ આપણે શું કર્યું? જરા વાંચી લઈએ. વ્યાજ બાદ ખરીદી છે. વ્યાજ બાદ ખરીદી છે, એટલે આની અંદર પણ મગજમારી નથી. પડતર કિંમત પહેલા મળી જશે હે ને. કેટલાની ખરીદી કરી? પહેલા એની મૂળ કિંમત લખી દઈએ, એટલે આપણને વ્યાજની ગણતરી કરવાની સમજ પડે. તો કે 4 લાખની ખરીદી કરી છે, અને 4 લાખની ખરીદી કરી છે. ઓકે, અહીંયા ઉપર લખી દઉં છું ખરીદી. ઓકે, ચલો ત્યાર પછી વ્યાજ બાદ છે, એટલે કોઈ ટેન્શન તો છે નહીં. પણ 4 લાખ પર આપણે શું ભાવે ખરીદી કરી? તો કે 97ના ભાવે, એટલે ગુણ્યા 97/100 ગુણ્યા 97/100 બરાબર કેટલા થશે? 3,88,000. ઓકે, 3,88,000. હા, દલાલિયામાં શું કરવાનું? પ્લસ કે માઇનસ? ખરીદી છે તો ખરીદીમાં પ્લસ થાય હે ને. એટલે કેટલે આવશે? 1%, એટલે કે 3,880 થશે. ક્લિયર? ચલો, ચલો સરવાળો કરો. 3,91,880. હવે વ્યાજ બાદ છે, એટલે વ્યાજ આપણને પડતર કિંમત મળી ગઈ. બરાબર છે? હવે વ્યાજ આપણે ખાલી અલગથી આપણે લખી દેવાનું, આપણે કોઈ એમાં સરવાળો કરવાની જરૂર નથી. ચલો, તો વ્યાજ ગણીએ. તો વ્યાજ કેટલા પર ગણાશે? 4 લાખ પર ગણાશે. વ્યાજ કેટલા પર ગણાશે? 4 લાખ પર ગણાશે. 12% લેખે કેટલા મહિનાનું ગણાશે? તો છેલ્લે કઈ તારીખે વ્યાજ મળેલું હતું, અને આજ સુધીની કઈ તારીખ છે? આપણી આજની તારીખ છે 1/12, અને છેલ્લે ક્યારે વ્યાજ મળ્યું હતું? 30/6. આપણી આજની તારીખ છે 1/12, અને છેલ્લે વ્યાજ મળ્યું હતું 30/6. તો કેટલા મહિના થયા? 7મો, 8મો, 9મો, 10મો, 11મો. 12મો નહીં ગણાશે હે ને. 12મો નહીં ગણાય, કારણ કે પહેલી તારીખ છે, એટલે 5 મહિના થયા. તો 5 મહિનાનું વ્યાજ આપણે ગણતરીમાં લેવું પડશે. તો 5 મહિનાનું વ્યાજ કેટલું થશે? 4 લાખ પર 4 લાખ પર 5 મહિનાનું વ્યાજ 12% લેખે કેટલું આવશે? 20,000 હે ને. એને આપણે સરવાળો કરવાની જરૂર નથી પડતર કિંમતમાં. ઓકે, ચલો ત્યાર પછીની ગણતરી. ખરીદીમાં કોઈ આપણે નફો ખોટની જરૂર નહીં પડે. વેચાણ કરીએ ત્યારે જ નફા ખોટની ગણતરી કરવી પડે. ક્લિયર? ચલો ત્યાર પછીની ગણતરી કરતા આવડે તો દાખલા બધા જ ઇઝી છે. ચલો ત્યાર પછી 31 શું કરશું? 31 12
17 શું કર્યું તો કે વ્યાજની તારીખ છે, વ્યાજની તારીખ છે એટલે ચડેલ વ્યાજ અરે મળેલ વ્યાજ હે ને, મળેલ વ્યાજ. તો મળેલ વ્યાજ માટે શું કરવાનું? સિમ્પલ છે. આગલે છેલ્લે જ્યારે વ્યાજ મળ્યું હતું ત્યારથી અત્યાર સુધીનું વ્યાજ ગણવાનું. પણ કઈ રકમ પર ગણશું આપણે? કઈ રકમ પર ગણશું? તો આપણે બધું જોવું પડશે. પહેલા આપણી પાસે 5 લાખના રોકાણો હતા, ત્યાર પછી બીજા 5 લાખના ખરીદ્યા એટલે કેટલા થયા આપણી પાસે? 10 લાખ. 10 લાખમાંથી 3 લાખના વેચ્યા, કેટલા થયા આપણી પાસે? 10 લાખમાંથી 3 લાખના વેચ્યા, આપણી પાસે કેટલા થયા? 2 લાખ. 2 લાખ. હે 7 લાખ. 7 લાખ. પેલા 5 હતા પ્લસ 5 એટલે 10 લાખ. 10 લાખમાંથી 3 ગયા એટલે 7 લાખ. આ 7 લાખમાં પાછા આપણે 4 લાખના ખરીદ્યા, કેટલા થયા? 7 લાખ સર. સર 7 લાખ. હા, 7 લાખમાંથી પાછા 4 લાખના ખરીદ્યા એટલે કેટલા થયા? 11 લાખ. 11 લાખ. 11 લાખ પર આપણે વ્યાજ ગણવાનું છે. તો 11 લાખ પર કેટલું થશે? 11 લાખ પર 12% લેખે કેટલા મહિનાનું? તો છેલ્લે ક્યારે વ્યાજ ગણ્યું હતું? 30/6. અત્યારે આપણે ગણવાનું છે પાછું. તો 30/6 થી અત્યાર સુધીમાં કેટલા મહિના થયા? તો 7મો, 8મો, 9મો, 10મો, 11મો ને 12મો 6 મહિના થયા એટલે ગુણ્યા 6/12. કેટલા એટલે કેટલું વ્યાજ થશે? 66,000. હા 66,000. 8,000. ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 1/3/2018. 1/3/2018 શું કરીએ છીએ આપણે? તો કે 2,50,000 રોકાણો 101. વ્યાજ સહિત વેચાણ છે હે ને, વેચાણ 101 ના ભાવે. ચલો આપણે જોઈએ તો કે 1/3/2018 ના રોજ આપણે વ્યાજ સહિત વેચાણ કરીએ તો શું થાય? તો પહેલા તો આપણે શું કરશું? 2,50,000 ના રોકાણોનો ખરેખર ભાવ કેટલો છે? આપણે બજાર કિંમત કેટલી છે? 101 એટલે ગુણ્યા 101/100 કેટલા થશે? 2,52,500. 2,52,500. 2,52,500. હા, હવે આની અંદર દલાલી આપણે શું કરવાનું? માઇનસ કરવાનું. માઇનસ દલાલી 1% એટલે કેટલા થશે? 2,525. બાદ કરીને મને કહો જોઈએ કેટલા આવશે? 2,49,975. ઓકે વેરી ગુડ. હવે આ હજુ બજાર કિંમત નથી, વ્યાજ સહિત છે એટલે આમાંથી વ્યાજ પાછું બાદ કરવું પડશે હે. તો વ્યાજ આની અંદર બાદ કરવું પડે, વ્યાજ સહિત આપેલું છે. તો વ્યાજ કેટલું બાદ થશે? તો કે 2,50,000 પર 12% લેખે કેટલા મહિનાનું ગણવાનું? તો કે છેલ્લે ક્યારે વ્યાજ ગણાયું? 31/12. અત્યારે કયો મહિનો છે? 1/3 એટલે પહેલા મહિનાનું અને બીજા મહિનાનું 2 મહિનાનું ગણાશે. ત્રીજા મહિનો તો આવશે નહીં પહેલી તારીખ છે એટલે ગુણ્યા 3/12 એટલે 2/12 2 જ મહિના એટલે હે ને. તો 2/12 તો 2/12 એટલે કેટલા થશે? 25 × 50 5,000. 5,000 5,000 હજુ બાદ કરો આમાંથી એટલે કેટલા થશે? 2,44,975 થશે. આ આપણી પડતર કિંમત એટલે કે આપણી વેચાણમાંથી મળેલી ઉપજ કહેવાય હે ને. આપણી પાસે 2,44,975 આવ્યા, પરંતુ એની પડતર કિંમત કેટલી હતી? હવે તમારે જોવાનું છે એની પડતર કિંમત કેટલી હતી. અહીંયા પડતર કિંમત બે અલગ અલગ મળશે, બંનેનો સરવાળો કરવો પડશે. કારણ કે 2,50,000 રોકાણો આપણે કેટલામાંથી વેચશું? તો આપણી પહેલા 5 લાખના રોકાણો હતા ને, એમાંથી 3 લાખના વેચાઈ ગયા હતા એટલે એમાંથી કેટલા વેચ્યા હતા? એમાંથી 2 લાખ બચ્યા હતા હે ને. તો એ 5 લાખના રોકાણનો એમાંથી ભાવ ગણવાનો 2 લાખ માટે. એ 2 લાખના અત્યારે આપણે વેચી દઈશું તો 5 લાખનો ભાવ કેટલો હતો? 4,75,000. તો એ પ્રમાણે આપણે એમાંથી 2 લાખ વેચીએ છીએ તો 2 લાખનો ભાવ કેટલો થશે? $90,000. 1,90,000 એ આવ્યા. અને બાકીના 50,000 રોકાણ આપણે કેમાંથી વેચવા પડશે? તો કે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પણ સૌથી પહેલા 5 લાખ તો વેચાઈ ગયા પૂરેપૂરા. ત્યાર પછી 1/8/2017 5 લાખની ખરીદી કરેલી. એની પડતર કિંમત કેટલી હતી? 4,79,800. એ પ્રમાણે બાકીના 50,000 વેચશું એટલે 5 લાખે કેટલા થયા?
5 લાખની પડતર કેટલી હતી? 4,79,800. તો 50,000ની કેટલી? તો 50,000ની કેટલી? તો 50,000ની કેટલી? કેટલા આવે છે? 49,780. નહીં 49 નહીં, 47,980. કઈ કિંમત લીધી તમે? પડતર કિંમત લેવાની છે. અને 47. હા, એટલે એ 50,000ના રોકાણો 47,980 ના ભાવે અને 2 લાખના રોકાણો 1,90,000 ના ભાવે. કુલ કેટલા થયા? બંનેનો સરવાળો કરો. બંનેનો સરવાળો કરો જલ્દી. 2,37,900. 2,37,980 ના રોકાણો આપણે 2,44,975 માં વેચ્યા તો શું થયું? ફાયદો થયો કે નુકસાન? આ વેચાણ, આ પડતર, તો ફાયદો થયો કે નુકસાન? બોલો, ફાયદો થયો કે નુકસાન? બાદ બાકી કરો જોઈએ. 2,44,000 અરે 2,37,980 ના રોકાણો 2,44,975 માં વેચ્યા. કેટલો નફો થયો? 6,995. 6,995 નો નફો થયો. અને અહીંયા આપણો દાખલાનો મોટા ભાગનો ભાગ પતી ગયો છે. દાખલાની બધી એન્ટ્રીઓ આવી ગઈ છે. ખાલી છેવટનો સ્ટોક શોધવાનો છે. બરાબર છે? તો છેવટનો સ્ટોક પહેલા શોધી લઈએ. આપણે ફીફો પદ્ધતિ મુજબ જ શોધવાનો છે. તો આ ફીફો પદ્ધતિમાં પહેલા 5 લાખ તો ચાલ્યા ગયા, ચલો એનું કંઈ કામ નથી. હવે ભાઈ ત્યાર પછી આપણે જે 1/8/2017 જે ખરીદી કરેલી કે નહીં, એ 5 લાખના રોકાણોમાંથી 50 વેચાયા હમણાં, 50,000. એ 5 લાખ ના રોકાણો આપણી પાસે છે, એમાંથી 50,000 વેચાય તો એના કેટલા રહેશે આપણી પાસે? તો 5 લાખમાંથી 50,000 વેચાય તો કેટલા રહેશે? 4,50,000 રહેશે. તો 5 લાખની કિંમત કેટલી હતી? 4,89,780. હે ને? 4,89,700 સોરી 4,89,000 નહીં, 4,89,800 છે. ક્યાં છે? 4,89,800. 5 લાખ એ 4,89,800, તો એ 4,50,000 ની વેલ્યુ કેટલી? પાંચ લાખ માંથી 4,89,800 તો 4,50,000 એ કેટલા? પેલા 47,980 બાદ કરી દો તો પણ આવી જાય. વેચ્યા હતા તે કેટલા આવશે? 4,31,820 આવવા જોઈએ. બરાબર છે? આવે છે? ઓકે. ત્યાર પછી આપણા બીજા કયા રોકાણો ખરીદેલા જે વેચાયા જ નથી હજુ સુધી? બીજા ક્યારે? 1/12/2017 ખરીદેલા. એનો કિંમત 4 લાખ હતી. પણ એની પડતર કિંમત કેટલી હતી? તો કે 3,91,880. એની પડતર કિંમત કેટલી હતી? જો એ વ્યાજ બાદ હતું એટલે એમણે પડતર કિંમત એ જ આવી જાય, 3,91,880. સરવાળો કરો એટલે આપણી કુલ છેવટની બાકીની પડતર કેટલી થઈ ગઈ? 5 લાખની એટલે 4,50,000ની પડતર કેટલી થઈ? 4,31,820. અને બીજા 4 લાખના ખરીદેલા એની પડતર કેટલી? 3,91,880. હે ને? તો ખરેખર પડતર કેટલી થઈ? સરવાળો કરો. 8,23,700. 8,23,700 એટલે 8,23,700. અને પરંતુ એની બજાર કિંમત કેટલી? આપણી પાસે રોકાણો કેટલા છે? 4,50,000 પ્લસ 4 લાખ. એટલે આમ ખરેખર રોકાણો કેટલા છે? 8,50,000 ના રોકાણો છે. હે ને? પણ એની બજાર કિંમત છેલ્લા વાક્યમાં આપેલી છે. જુઓ જો છેલ્લા વાક્યમાં શું છે? છેલ્લેથી બીજું, બોન્ડની બજાર કિંમત 98 રૂપિયા છે. કેટલી છે? 98 રૂપિયા. એટલે આને 98માં કન્વર્ટ કરો જોઈએ. 8,50,000 ગુણ્યા 98 છેદમાં 100. 8,33,000.
33,000. 8,33,000. મને કહો છે કે આપણી ચોપડે કિંમત એટલે કે પડતર કિંમત વધારે છે કે બજાર કિંમત વધારે છે? બજાર કિંમત વધારે છે. તો આપણે કઈ લેવાય? સ્ટોકની કિંમત કઈ લેવાય હંમેશા? ઓછી હોય તે. ઓછી હોય તે, એટલે 8,23,700 જ લેશું. 8,23,700. હા, એટલે ઓછી હોય તે લખી દઈશું. બરાબર છે. છેલ્લે આપણે ગણતરી કરવાની આવશે વ્યાજની. તો વ્યાજમાં ઉધાર બાજુનું વ્યાજ અને જમા બાજુનું વ્યાજનો ડિફરન્સ કાઢવાનો. બરાબર છે. મોટા ભાગે ડિફરન્સ ઉધાર બાજુ જ આવશે, એટલે નફા નુકસાન ખાતે જમા કરવાનું, અને કારણ કે રોકાણો ખાતે ઉધાર આવે એટલે ત્યાં વિગતમાં લખી દેવાનું નફા નુકસાન ખાતે જમા. તમારો દાખલો પૂરો થયો. ફરીથી જરા આપણે જોઈ લઈએ લીફો પદ્ધતિ. સૌથી પહેલા 5 લાખના રોકાણો હતા આપણી પાસે. કયા ભાવના હતા? 4,75,000ની પડતર કિંમતના હતા. ત્યાર પછી શું થયું? 5 લાખના બીજા રોકાણો આપણે ખરીદ્યા. એ કયા ભાવના ખરીદ્યા? પડતર કિંમત 4,89,000. પડતર કિંમત લખવાની. 4,89,800. ઓકે. ત્યાર પછી આપણે કયા રોકાણો ખરીદ્યા? 1/12/2017 4 લાખના રોકાણો ખરીદ્યા. એનું પડતર કિંમત કેટલી હતી? 3,91,880. ક્લિયર? હવે આપણે વેચાણની વાત કરીએ તો જ્યાં સુધી આપણી પાસે ફર્સ્ટ નંબરના રોકાણો છે ત્યાં સુધી સેકન્ડ નંબરના વેચવાના નહીં. સેકન્ડ નંબરના છે ત્યાં સુધી થર્ડ નંબરના નહીં વેચવાના. આને કહેવાય લીફો નહીં, ફીફો પદ્ધતિ. હે ને? જો ફર્સ્ટ નંબરના રોકાણો વેચાઈ જાય પછી જ સેકન્ડના વેચવાના, પછી જ થર્ડ નંબરના વેચવાના. તો સૌથી પહેલું વેચાણ આપણે કેટલાનું કરીએ છીએ? 5 લાખ. 5 લાખનું ક્યાં કરીએ છીએ? 5 લાખનું નથી કરતા. સૌથી પહેલું વેચાણ આપણે 1/9/2017ના રોજ કરીએ છીએ. કેટલાનું કરીએ છીએ? કેટલાનું કરીએ છીએ? બોલો. 2,82,150. નહીં, 3 લાખનું ને. એમ 5 લાખમાંથી તો 3 લાખ બાદ થશે ને. હે ને? 3 લાખનું બાદ થશે વેચાણ કરશું એટલે. અને એનો ભાવ કયો રાખશું? તો કે 4,75,000 પ્રમાણે રાખશું. એનો ભાવ કયો રાખશું? 4,75,000 પ્રમાણે રાખશું. તો એ 4,75,000 પ્રમાણે આપણે રાખીએ તો કેટલો થાય એનો ભાવ? 2,85,000. 2,85,000 થાય. હવે બંનેમાંથી બાદ કરો. જે 5માંથી 3 જાય તો 5 લાખમાંથી 3 લાખ જાય તો 2 લાખ. અને 4,75,000માંથી 2,85,000 જાય તો 4,75,000માંથી 2,82,000 જાય, 85,000 જાય તો બોલો. 1,90,000. 1,90,000. સમજી ગયા? ક્લિયર? હા. ઓકે. ચલો હવે ત્યાર પછીના બીજા રોકાણો આપણે ક્યારે વેચ્યા? કેટલાના વેચ્યા? તો કે 31/12/2017 નહીં, 1/3/2018ના રોજ વેચ્યા. કેટલાના વેચ્યા? 2,50,000ના વેચ્યા ભાઈ. તો 2,50,000 રોકાણો ક્યાંથી લાવશો? આપણી પાસે તો 2 લાખ જ છે. શરૂઆતના સ્ટોકમાં તો 2 લાખ જ છે ને. તો આપણે તો 2,50,000 વેચવાના છે. તો 2 લાખ કેમાંથી વેચવું? 2,50,000 કઈ રીતે વેચવું? તો પહેલા તો શરૂઆતના સ્ટોકમાંથી 2 લાખ વેચવા પડશે, અને બાકીના 50,000 બીજા સ્ટોક ખરીદેલો એમાંથી વેચવા પડશે. એટલે 2 લાખ વેચશું તો એનો ભાવ કયો આપણો આવ્યો? 1,90,000 આવી ગયેલો હતો ઓલરેડી. અને નિયમ જ પડે તો પ્રમાણસર બી ગણતરી કરીને તમે ચેક કરી શકો. ઓકે. તો બી 1,90,000 આવી જશે. 5 લાખે 4,75,000 તો 2 લાખે કેટલા? 1,90,000 જ આવશે. એ રીતે બી કરશો તો. એટલે બચ્યા આમાંથી 0. હવે આ 5 લાખમાંથી 50,000 વેચ્યા તો એનો કયો ભાવ લેશું આપણે? 5 લાખે 7,89,800. તો 50,000 કેટલા? 47,980. જે આપણે છેલ્લે લખેલા.
હે ને? એટલે એની પડતર કિંમત કેટલી થઈ? પહેલા 2 લાખની 1,90,000 થઈ અને 50,000ની 47,980 થી બંનેનો સરવાળો કરીએ તો આપણને સાચી પડતર કિંમત મળે 2,37,980. અને એની આપણે સરખામણી વેચાણ કિંમત સાથે કરી એટલે આપણને નફો કે ખોટ મળે 6,995 નો નફો થયેલો ને? તો સરખામણી કરી ત્યારે ને તો આ 5 લાખમાંથી કેટલા બચ્યા? આ 5 લાખમાંથી કેટલા બચ્યા? 4,50,000 હા 4,50,000. અને આ એની પડતર કિંમતની દ્રષ્ટિએ બાદબાકી કરો તો કેટલા આવશે? પડતર કિંમતની દ્રષ્ટિએ બાદબાકી કરો 4,31,820. 4,31,820 અને આ રીતે કરો 5 લાખે 4,89,800 તો 4,50,000 કેટલા? તો બી આ જવાબ આવશે બરાબર. એક તો 4,50,000 સ્ટોકની કિંમત આટલી અને બીજા 4 લાખની સ્ટોકની કિંમત આટલી. કુલ સ્ટોકની કિંમત કેટલી થશે? 8,50,000 સ્ટોકની કિંમત કુલ કેટલી થશે? આ બંનેનો સરવાળો કરો. 4,31,820 પ્લસ 3,91,880 કેટલો આવે છે સરવાળો? 4,31,820 પ્લસ 3,91,880 કેટલા આવે છે? 8,23,700. 8,23,740. 8,23,700 આવે. નહીં કંઈક ભૂલ છે, નહીં કંઈક ભૂલ છે. 700 જ આવે હે ને? તો એ આપણો આપણે છેવટની બાકી બી આવી ગઈ. જોઈ લો, છેવટની બાકી આવી ગઈ. આવી ગઈ કે નહીં છેવટની બાકી? જે આપણે ઓલરેડી બીજી રીતે ગણેલી હતી. 8,23,700 અને પછી એને બજાર કિંમત સાથે સરખામણી કરી દીધી. તો આ પણ તમે લખી લો ગણતરી એટલે તમને વધારે ક્લિયર થશે.